તો વડોદરા સ્માર્ટ સિટીમાં વધુ એક ભૂવો પડ્યો છે। આ ચોથી વખત ભૂવો પડ્યો છે, જેને લઈને સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। વડોદરા સ્માર્ટ સિટીમાં ભૂવો પડ્યો। નવાયાર્ડ લાલપુર ખાતે સતત ચોથી વખત ભૂવો પડતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક કાઉન્સિલરની રજૂઆત છે ને છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। અગાઉ ભૂવેને કારણે એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હતો। નવાયાર્ડ લાલપુર ખાતે સતત ચોથી વખત ભૂવો પડતા સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વાહન ચાલકોને પણ અવરજવર માટે ખૂબ જ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। વડોદરા સ્માર્ટ સિટીમાં ભૂવાઓનું સામ્રાજ્ય હોય તેવું સામે આવી રહ્યું છે। નવાયાર્ડ લાલપુર ખાતે સતત ચોથી વખત ભૂવો પડતા સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। તંત્રને અગાઉ પણ અનેક વાર રજૂઆત કરી છે, છતાં પણ ઘોર નિંદ્રામાં હજુ પણ હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। પંડ્યા બ્રિજ થી છાણી જકાતનાકા મેઇન રોડ પર લાલપુરા પાસે છેલ્લા 2-4 વર્ષમાં ચોથી વખત મોટા ભૂવા પડ્યા। એક વખત તો એક ભાઈનું મૃત્યુ બી થયું હતું ભૂવાની અંદર, અને ખૂબ લડત કર્યા પછી પંડ્યા બ્રિજ થી માઇક્રો ટનલિંગ દ્વારા કલાસવાના નાળા સુધી પાણીની લાઈન નાખવાની હતી, જે ડ્રેનેજ લાઈન નાખવાની હતી, જે લાલપુરા આગળ આવીને એ લોકોએ સ્ટોપ કરી દીધી। સેકન્ડ ફેઝમાં લાલપુરાથી કલાસવા નાળાની અમે લેખિતમાં ડિમાન્ડ અનેક વખત કરી છે, પણ જ્યાં રોડના કામ આવે ત્યારે ભારતીય જનતા પાર્ટી નીચેના કામો ભૂલી જાય છે। રોડના એટલા બધા ભ્રષ્ટાચાર હોય છે કે રોડના કામ માટે એ લોકોએ નીચેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ પૂર્ણ કર્યું નહીં। પરિણામ રૂપે ફરીથી લાલપુરા આગળ મોટો ભૂવો પડ્યો। કાલે તાત્કાલિક ત્યાં મહેશ વણકર જે ડ્રેનેજ વિભાગના એન્જિનિયર છે તેમને બોલાવ્યા। નિર્ણય એવો લીધો છે કે હમણાં ટેમ્પરરી તાત્કાલિક સોલ્યુશન કરી અને આગળની લાઈન કલાસવાના નાળા સુધી એક્સટેન્ડ કરવી। હવે 6 કરોડનો રોડ બનાવ્યો છે, ફરીથી ડ્રેનેજ લાઈન નાખશે એટલે આ રોડનું કામ ફરીથી કરવું પડશે। 3 જ વર્ષમાં 6 કરોડનો રોડ ફરી ખોદવાની વાત ચાલે છે। આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર અને અનગઢ વહીવટનો નમૂનો છે। સ્માર્ટ સિટી વડોદરામાં વધુ એક ભૂવો પડ્યો। આપ આ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ આ નવાયાર્ડ લાલપુરા વિસ્તાર છે। આ વિસ્તારમાં આ ચોથી વખત ભૂવો પડ્યો છે। આ રોડ પર સતત આ ચોથો ભૂવો છે અને અહીંયા જ આ ભૂવો બીજી વાર પડ્યો છે। સવાલ એ ઊભો થાય છે કે જ્યારે સ્થાનિક કાઉન્સિલરો રજૂઆત કરતા હોય છે, છતાં પણ અહીંયાનું જે ડ્રેનેજનું કામ હતું એ કામ સમયસર કર્યું નહીં અને રોડ બનાવી દીધો। 6 કરોડ રૂપિયાના ખર્ચે રોડ બનાવ્યો છે ને હવે આ ભૂવો પડવાથી હવે અહીંયા નવેસરથી ડ્રેનેજની લાઈન નાખવામાં આવશે, એટલે 6 કરોડના રોડનો ખર્ચો પાણીમાં જશે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ કે અહીંયા જે રીતના કામગીરી કરવામાં આવી રહી છે એ રીતના પાણીની લાઈનને પણ નુકસાન પહોંચી શકે છે। એટલે સ્માર્ટ સત્તાધીશોની ભ્રષ્ટ નીતિના કારણે અહીંયા પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે। જ્યારે 6 કરોડનો અહીં રોડ બનાવ્યો ત્યારે સ્થાનિક કાઉન્સિલરોએ રજૂઆત કરી હતી કે જે ડ્રેનેજનું કામ અધૂરું છે તે પૂર્ણ કરો, પરંતુ કર્યું નહીં। એટલે કહી શકાય કે રોડ શાખાના જે અધિકારીઓ છે એ ક્યાંક ને ક્યાંક સત્તાધીશોના કોન્ટ્રાક્ટરોને કામ અપાવવા માટે આવી વારંવાર ભૂલ કરે છે તેવું સ્થાનિક કાઉન્સિલરોનું કહેવું છે। કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્યનું વડોદરા।